મુજપુર ગંભીરાને જોડતો બ્રિજ જે ગત વર્ષના જુલાઈ માસમાં દુર્ઘટના થઈ હતી ત્યાર પછી સદંતર અવરજવર બંધ હતી, અવરજવર કરી શકતા નહોતા, જેથી કરીને ગંભીરાથી આવતા અને પાદરાથી જતા રોજિંદા લોકો કે જે કામકાજ અર્થે, ખેતી અર્થે, માર્કેટ અર્થે કે ભણવા માટે અવરજવર કરતા હતા તે લોકોને ઘણી બધી તકલીફ પડતી હતી અને આ તકલીફ દૂર કરવા માટે ગુજરાત સરકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે તૂટેલો ભાગ જોડી દેવામાં આવે અને નાના વાહનો કે ટુ વ્હીલર કે ચાલતા રાહદારીઓને સરળતા મળે એટલી વ્યવસ્થા કરવા માટેનો ગુજરાતની સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને લોખંડનું એક સ્ટ્રક્ચર આ જોડાણ માટે મૂકવામાં આવ્યું હતું. એ આજ રોજ બનીને તૈયાર થઈ ગયું છે અને રોજિંદા લોકો જે અવર જવર કરે છે, કંપનીઓમાં નોકરી ધંધા અર્થે જાય છે કે ભણવા માટે જાય છે, આ તમામ રાહદારીઓ માટે આજ રોજથી આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે.